કમરપેટની ચરબી દૂર કરવી હોય, વજન ઘટાડવું હોય અને ડાયટ ફૂડ બિલકુલ નથી ભાવતું તો આજનો વિડીયો બિલકુલ તમારા માટે. આજે હું તમારી સાથે 4 ટેસ્ટી એવા સેલેડની રેસિપી શેર કરવાની છું જેને તમે પેટ ભરીને ખાઈ શકો અને કમરપેટની ચરબી તો માખણની જેમ પીગળશે. સાથે સેલેડનો સ્વાદ એવો ને કે જે લોકો ડાયટ નહીં કરતા હોય ને એ પણ માંગી માંગીને ખાશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે પહેલાં આપણે બનાવીશું સ્પેશિયલ ડ્રેસિંગ સાથે ટેસ્ટી સેલેડ. તો હવે સૌથી પહેલાં વજન ઘટાડવા માટે એકદમ હેલ્ધી ટેસ્ટી નવું વેટ લોસ સેલેડ બનાવવા માટે અહીંયા આપણે 12થી 15 નંગ જેટલા કાજુ લેશું. સાથે મેં 8થી 10 નંગ જેટલા ખજૂર લીધા છે. હલકા ગરમ પાણી સાથે ખજૂર અને કાજુને 10થી 15 મિનિટ માટે પલાળી દેશું. 10થી 15 મિનિટ જેવા આપણા ખજૂર અને કાજુ પાણી સાથે પલળીને સોફ્ટ થઈ જશે. આ રીતે થોડો ખજૂર સોફ્ટ થઈ જાય એટલે આપણે ખજૂરની ઉપરનો કેપનો ભાગ અને ઠળિયાનો ભાગ કાઢી લેશું અને એને એક બાઉલમાં કાઢી લેશું. અચ્છા, અહીંયા તમને એવો સવાલ આવશે કે કાજુ અને ખજૂર આ તો બંને શરીર વધારે. બિલકુલ નહીં વધારે, કેમ કે આપણે આ બંને સામગ્રીઓને ભરપૂર માત્રામાં શાકભાજી અને ફ્રૂટ સાથે મિક્સ કરવાના છીએ. તો અહીંયા બધા જ ખજૂરમાંથી ઠળિયાનો ભાગ નીકળી જાય એટલે પલાળેલા કાજુ અને ખજૂરને મિક્સર જારમાં ઉમેરી દેશું. સાથે મેં લીધું છે 5થી 6 કળી જેટલું લસણ. જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો, પણ જો ખાતા હોય તો જરૂરથી ઉમેરજો. સાથે અડધી ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું, 8થી 10 નંગ જેટલા ફોદીનાના પાન ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરી દેશું. અહીંયા અત્યારે આપણે ફક્ત 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને હલકી એવી ગ્રાઇન્ડ કરી લેશું. તો અહીંયા આપણે પાણી થોડું વધારે ઉમેરવાનું છે, પણ જો બધું પાણી એકસાથે ઉમેરી દેશો તો એકદમ ક્રીમી તમારું ડ્રેસિંગ નહીં તૈયાર થાય. એટલે તમારે શું કરવાનું, પહેલાં થોડું આ રીતે એને પીસી લેવાનું અને પછી હવે આમાં 1/4 કપ જેટલું અથવા મિશ્રણની પેસ્ટ થોડી ઘાટી રહે એ રીતે જરૂરિયાત મુજબ પાણી ઉમેરવાનું. તો આ રીતે મેં પહેલાં 2 ટેબલ સ્પૂન પાણી ઉમેર્યું, પછી 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું અને હવે અહીંયા તમે આપણે જે સેલેડનું ડ્રેસિંગ તૈયાર કર્યું એને બતાવું તો તમે જો એકદમ થીક, ક્રીમી અને જબરદસ્ત ટેસ્ટી બની ગયું છે. તો બસ આટલી જ તો મહેનત હતી આ સેલેડ બનાવવામાં. હવે શું કરવાનું છે, એક મોટું અને પોળું વાસણ લેવાનું, એમાં 1 વાટકી જેટલી કાકડી લેશું. સાથે 1 વાટકી જેટલું બારીક કાપેલું ગાજર, 1 વાટકી જેટલા બાફેલી મકાઈના દાણા, 1 વાટકી જેટલું બાફેલું બીટ. તો બીટ બાફી છાલ કાઢી આ રીતે ટુકડામાં મેં સમારી લીધું છે. આ સલાડની ખાસ વાત એ છે કે તમને ભાવતા કોઈ પણ શાકભાજી અને ફ્રૂટ્સ તમે આમાં ઉમેરી શકો છો. સાથે આપણે 1 વાટકી જેટલું બાફેલું શક્કરિયું ઉમેરીશું. અહીંયા મેં 1 વાટકી જેટલું બારીક કાપેલું છાલ કાઢીને સફરજન લીધું છે. સાથે આપણે થોડા દાડમના દાણા ઉમેરીશું, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને પછી આપણે જે ડ્રેસિંગ તૈયાર કર્યું એને ઉમેરી દઈશું. અચ્છા, તમને ભાવતા કોઈ પણ શાકભાજી, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ બધું તમે આની અંદર ઉમેરી શકો છો. સાથે આપણે અહીંયા થોડા ફ્રેશ ફ્લેવર માટે લીલા ધાણા ઉમેરી દઈશું અને હલકા હાથે સેલેડને મિક્સ કરી દઈશું. તો કોઈ પણ જાતનું ના તો તમને તેલ જોઈશે, ના તો કોઈ પણ જાતના વધારાના મસાલા જોઈએ છે. ફક્ત એક ડ્રેસિંગ તૈયાર કરી તમને ભાવતા શાકભાજી અને ફ્રૂટ્સ ભરપૂર માત્રામાં ઉમેરવાના અને આ રીતે ડ્રેસિંગ ઉમેરી સેલેડને મિક્સ કરી દેવાનું. એટલું ટેસ્ટી આ સેલેડ બનશે ને કે તમે લંચ કે ડિનરની જગ્યાએ ફક્ત આ સેલેડ 7 દિવસ ખાશો ને તો તમારા કમરપેટની ચરબી તમે ઓછી થતી અનુભવશો. સાથે જો તમારે એકલું સેલેડ નથી ખાવું અને વજનને મેન્ટેન રાખવું છે તો સેલેડ કેવી રીતે ખાવું એ બતાવું છું. પણ પહેલાં તૈયાર કરેલા સેલેડને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી થોડા લીલા ધાણા, થોડા કાજુના ટુકડા અને દાડમના દાણા સાથે સજાવી દેશું. આ સજાવેલા સેલેડને ડાઇનિંગ ટેબલ પર રાખશો ને તો જે ડાયટ નહીં કરતા હોય ને એમને પણ ખાવાનું મન થશે. તો હવે બનાવીશું પ્રોટીનથી ભરપૂર સ્પેશિયલ વઘાર સાથે તૈયાર થતું સેલેડ. તો હવે સૌથી પહેલા કોઈ પણ જાતનું પનીર ઉમેર્યા વગર ભરપૂર માત્રામાં પ્રોટીન મળે એવું હાઈ પ્રોટીન વજન ઘટાડવા સેલેડ તૈયાર કરવા માટે મેં અહીંયા 1 વાટકી મગની મોગર દાળ લીધી છે.
2 લોકોને સર્વ થાય એટલું સેલેડ બનશે જો તમે એકલું સેલેડ ખાવાના હોય તો. તો અહીંયા શું કરવાનું છે, દાળ જે આપણે લીધી છે એને ખૂબ સારી રીતે ધોઈ લેવાની છે અને પછી દાળની અંદર હલકું ગરમ પાણી ઉમેરી અને 30 મિનિટ માટે દાળને પલાળી દેશું. તમે ચાહો તો દાળને તમે ઓવરનાઈટ પણ પલાળી શકો છો. દાળ વધારે પલળી જશે તો કોઈ પ્રોબ્લેમ નથી. તો અહીંયા આપણે 30 મિનિટ દાળને પલાળી દઈએ. લગભગ 30 મિનિટ પછી તમે જોઈ શકો છો દાળ ફૂલી એની સાઈઝમાં ડબલ થઈ ગઈ છે. તો જે મગની દાળ છે એમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, સાથે આ જે દાળ છે એને પલળતા બિલકુલ સમય નથી લાગતો. તો હવે આપણે આ દાળમાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને આપણા સેલેડને એકદમ ટેસ્ટી એવું તૈયાર કરવા આ દાળને સ્ટીમ કરી લેવાની છે. તો અહીંયા મેં એક તપેલામાં નીચે થોડું પાણી રાખી દીધું, એના ઉપર કાણાવાળું વાસણ રાખી દેશું અને દાળને ઢાંકી હાઈ ફ્લેમ પર ફક્ત 5 મિનિટ માટે સ્ટીમ કરી લેશું કે બાફી લેશું. તમે ગમે તે રીતે દાળને બાફી શકો છો, પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે દાળ એકદમ ઓવરકુક નથી કરવાની. તો આ રીતે તમે વરાળમાં દાળને બાફશો ને તો ફક્ત 5 મિનિટમાં એકદમ પરફેક્ટ દાળ બફાઈ જશે અને સાથે એકદમ છુટ્ટી પણ રહેશે. અહીંયા તમને દાળનો દાણો આ રીતે દબાવીને બતાવું તો તમે જો એકદમ મેશ નથી થતી, થોડી ક્રન્ચી રહે એ રીતે રાખવાની છે. તો હવે ગેસ બંધ કરી આ દાળને આપણે કમ્પ્લીટ ઠંડી થવા દેશું. લગભગ 10 મિનિટમાં આપણી દાળ કમ્પ્લીટ ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. તો દાળ અહીંયા તમે જો આ રીતે એકદમ સરસ છુટ્ટી છુટ્ટી રહી છે, સાથે થોડી સ્ટીમ પણ થઈ ગઈ છે, જેથી ડાયજેશનમાં પણ ઇઝી રહે. હવે આમાં 2 ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું ગાજર, એક નાની બારીક કાપેલી કાકડી, એક નાનું બારીક કાપેલું ટમેટું, 2 ટેબલ સ્પૂન જેટલી ડુંગળી ના ખાતા હોય તો બિલકુલ તમે સ્કીપ કરી શકો છો. સાથે થોડા દાડમના દાણા ઉમેરી દેશું અને અહીંયા મેં 1 મુઠ્ઠી જેટલા શેકેલા શીંગના દાણા લીધા છે. એક નાની કાચી કેરીની સિઝન છે, મળે છે તો મેં ઉમેરી છે, તમને ના મળે તો તમે સ્કીપ કરી શકો છો. હવે અહીંયા આપણે તાજું ખમણેલું નાળિયેર ઉમેરીશું, એની ફ્લેવર બહુ સરસ આવશે. તો નાળિયેરને બિલકુલ સ્કીપ ના કરતા જરૂરથી એડ કરજો. હવે અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 1 મોટી ચમચી લીંબુનો રસ ઉમેરીએ. કાચી કેરી ના ઉમેરતા હોય તો લીંબુનો રસ થોડો વધારે ઉમેરવાનો. અને હવે અહીંયા અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરી સારી રીતે આપણે સેલેડને મિક્સ કરી દેશું. હવે આ સેલેડને એકદમ ટેસ્ટી બનાવવા એક વઘાર કરીશું, જેના માટે મેં 1 ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ ગરમ કરી લીધું છે. એની અંદર અડધી ચમચી રાઈના દાણા, 1 ઇંચ ખમણેલા આદુનો ટુકડો, 2 બારીક કાપેલા લીલા મરચા અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને વઘારને તરત જ સેલેડમાં ઉમેરી દેશું. આ જે આપણે વઘાર કર્યો છે ને એનાથી સેલેડનો સ્વાદ બહુ જ સરસ આવશે, એકદમ સરસ તમને ફ્લેવર આવશે બધા જ વઘારની. તો બસ વઘારને હળવા હાથે મિક્સ કરી દેશું અને સેલેડને ઉપરથી બારીક કાપેલા લીલા ધાણા, ખમણેલું તાજું લીલું નાળિયેર અને દાડમના દાણા સાથે સજાવી દેશું. આ સેલેડ એટલું બધું ટેસ્ટી છે ને કે તમે ચટપટા ચાટ ખાવાનું પણ ભૂલી જશો, અથવા તો જો તમે વેટ લોસ જર્નીમાં હોય અને તમને કંઈ ચટપટું ખાવાનું મન થાય તો તમે આ સેલેડ ટ્રાય કરજો. તો અહીંયા તમે જોયું ને, સેલેડને બનાવતા બિલકુલ સમય નથી લાગતો. અચ્છા, જો તમે એકલું સેલેડ ખાવ છો તો તમારે આને લંચમાં ખાવાનું, જેથી પચવામાં સરળ રહે અને સાથે તમને વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદ મળે. તો હવે બનાવીશું ચટપટા ચાટ પણ ભૂલી જાઓ એવી ટેસ્ટી સ્પ્રાઉટ્સ ભેળ. તો હવે સૌથી પહેલા પેટ ભરીને ખવાય અને વજન પણ ઘટે એવું એકદમ હેલ્ધી ટેસ્ટી વેટ લોસ સેલેડ બનાવવા માટે આપણે મગના સ્પ્રાઉટ્સ તૈયાર કરીશું. જેના માટે અહીંયા મેં 1 વાડકી જેટલા મગ લીધા છે, જેને આપણે ખૂબ સારી રીતે વોશ કરી લેશું. આજે સ્પ્રાઉટ્સ આપણા બિલકુલ ચીકણા ના થાય, સાથે એકદમ પરફેક્ટ સ્પ્રાઉટ થાય એની હું તમને રીત જણાવું છું. જેના માટે સ્પ્રાઉટ્સને એટલે કે મગને તમારે કપડામાં બાંધવાના નથી કે કોઈ ઝંઝટ નથી, એકદમ સિમ્પલ રીતે થઈ જશે. તો અહીંયા તમે જો મેં ખૂબ સારી રીતે મગને વોશ કરી લીધા. હવે હલકું ગરમ પાણી ઉમેરી અને મગને આપણે 5 થી 6 કલાક માટે પલાળી દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ 5 થી 6 કલાક પછી આપણા મગ એકદમ સારી રીતે પલળી ગયા છે.
તો તમારે સવારે મગને પલાળવાના અને રાત્રે એને સ્પ્રાઉટ્સ કરવા રાખી દેવાના. તો બીજા દિવસે સવારે તમારા મગ એકદમ સારી રીતે સ્પ્રાઉટ્સ થઈને તૈયાર થઈ જશે. અહીંયા હવે આપણે મગમાંથી જે એક્સ્ટ્રા પાણી છે એને આ રીતે કાઢી લેશું. તો આ રીતે સૂપ ગાળવાના ગરણામાં આપણે બધા જ પલાળેલા મગને ટ્રાન્સફર કરી દઈશું. આને આપણે બિલકુલ વોશ નથી કરવાના. આ જ રીતે આને ઢાંકી રાખી દેવાના. જો બાઉલમાં પાણી નીચે વધારે હોય તો એને તમારે કાઢી લેવાનું. લગભગ 6 થી 7 કલાક જેવા મગને તમે આ રીતે રાખી દો એટલે તમે જુઓ એકદમ પરફેક્ટ આપણા મગના સ્પ્રાઉટ્સ તૈયાર થઈ ગયા છે. ઘણીવાર વાતાવરણના કારણે સમય થોડો વધારે પણ લાગે, પણ તમે આ રીતે સ્પ્રાઉટ્સ કરો તો ખૂબ જ સરસ તમારા મગ આ રીતે ઉગીને તૈયાર થઈ જશે. તમે જુઓ બિલકુલ ચીકણા નથી, એકદમ પરફેક્ટ એવા. તો આ રીતે તમે મગને ફણગાવો તો એકદમ ઇઝીલી સારી રીતે મગ તમારા સ્પ્રાઉટ્સ થઈને તૈયાર થઈ જાય. હવે મગના સ્પ્રાઉટ્સ ખાવાના ફાયદા તો ખૂબ જ છે, પણ એને જો સાચી રીતે ખાવામાં ન આવે તો બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે પચવામાં ભારે થાય, સાથે ઘણીવાર પેટમાં દુખવું, ગેસ જેવા પણ પ્રોબ્લેમ થતા હોય છે. તો અહીંયા આપણે આ જે મગ છે ઉગાવેલા એને એમનેમ નથી ખાવાના. અહીંયા મેં સ્ટીમર લીધું અને સ્ટીમરમાં આપણે કાણાવાળી પ્લેટ રાખી દઈશું અને એની ઉપર આપણે આ સ્પ્રાઉટ્સ થયેલા બધા જ મગને ઉમેરી દઈશું. તો તમે મગને એકદમ ઉકળતા પાણીમાં ઉમેરી અને 5 મિનિટ માટે બોઇલ કરી શકો છો, અથવા તો તમે મારી જેમ મગને સ્ટીમ પણ કરી શકો છો. તો હું અત્યારે 10 મિનિટ માટે આ મગને સ્ટીમ કરી લઈશ. તો મગનો દાણો ઓવરકુક ના થાય, સાથે ફણગાવેલા મગમાં રહેલું બધું જ બેક્ટેરિયલ ઇન્ફેક્શન દૂર થઈ જાય ત્યાં સુધી તમારે મગને બાફવાના. તો અહીંયા તમે જુઓ હાઈ ફ્લેમ પર લગભગ 10 મિનિટ મેં મગને બાફ્યા અને પરફેક્ટ એવા ખાવા માટે તૈયાર થઈ ગયા છે. તો હવે આને આપણે થોડા ઠંડા થવા દેશું. તો અહીંયા લગભગ 10 મિનિટ જેવા મેં મગને ઠંડા થવા દીધા, કમ્પ્લીટ રૂમ ટેમ્પરેચર પર આવી ગયા. તો હવે સેલેડ તૈયાર કરવા માટે એને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. ત્યારબાદ આપણે આની અંદર એક મીડિયમ સાઇઝની બારીક કાપેલી કાકડી, 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું ગાજર, એક નાનું ઝીણું કાપેલું ટમેટું, 2 ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું કેપ્સિકમ, 2 ટેબલ સ્પૂન જેટલી બારીક કાપેલી કોબીજ ઉમેરીશું. એક મીડિયમ સાઇઝનું ઝીણું કાપેલું તીખું લીલું મરચું અને થોડા દાડમના દાણા, તો થોડા આપણે ગાર્નિશિંગ માટે પણ રાખીશું. સાથે આ સલાડને ટેસ્ટી બનાવવા માટે હું થોડા શેકેલા શિંગદાણા, તો શિંગદાણાને શેકી ફોતરા કાઢી અને પછી ઉમેરવાના. સાથે 1 ટેબલ સ્પૂન જેટલા મિક્સ સીડ્સ તો જો હોય તો જરૂર ઉમેરજો, એકદમ ટેસ્ટી એવા લાગશે. અહીંયા આપણે 1/2 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, અડધી ચમચી જેટલો સંચળ પાવડર, અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને અડધી ચમચી જેટલું મીઠું. તો અહીંયા આપણે સંચળ, ચાટ મસાલો અને મીઠું બધું જ ઉમેર્યું છે એટલે એને થોડું તમારે બેલેન્સ કરવાનું. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 15 થી 20 પલાળેલી કિસમિસ ઉમેરીએ. સાથે 1 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને આ સેલેડને સુપર ટેસ્ટી બનાવે એવી ખજૂર આંબલીની ચટણી તો 3 ટેબલ સ્પૂન જેટલી મેં ઉમેરી દીધી. સાથે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો આ સેલેડ તમે કહી શકો કે પછી મગની ભેળ પણ કહી શકો, બહુ ટેસ્ટી એવી લાગે. અને તમે જોયું ને, બાફેલા મગ હોય તો આને બનાવવામાં સમય ફક્ત 10 જ મિનિટનો લાગે અને આ સ્પ્રાઉટ ભેળ તમે ગમે તેટલી ખાશો તમને કોઈ નુકસાન નહીં થાય, પેટ ભરીને ખાઈ શકો અને તમારું વજન પણ ખૂબ જ ઝટપટ ઓછું થઈ જશે. તો બધું સારી રીતે મિક્સ થાય એટલે ઉપરથી દાડમના દાણા, થોડી સમારેલી કોથમીર અને જે થોડા શેંગના દાણા રાખ્યા એને સ્પ્રિંકલ કરી તરત જ સર્વ કરો, તમને બહુ જ ભાવશે. તો તમે ડિનરમાં આ સ્પ્રાઉટ્સ ભેળ ખાઈ શકો છો, સવારે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને બપોરના લંચમાં પણ ખાઈ શકો છો. તમને આ સ્પ્રાઉટ્સ ભેળ ખૂબ જ ભાવશે અને આ રીતે એકદમ સરસ બાઉલમાં સજાવી ડાઇનિંગ ટેબલ પર મૂકશો તો જે લોકો વજન ઘટાડવા નહીં માંગતા હોય એ લોકો પણ આને ખાશે, કેમ કે એટલી ટેસ્ટી, કલરફુલ અને મસ્ત મજાની આ સ્પ્રાઉટ્સ ભેળ દેખાય છે. તો હવે બનાવીશું પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર એવું ટેસ્ટી સેલેડ. તો હવે સૌથી પહેલા સેલેડ બનાવવાની શરૂઆત આપણે સેલેડના ડ્રેસિંગથી કરીશું.
તો કોઈ પણ જાતનું દહીં કે ક્રીમના ઉપયોગ વગર સિમ્પલ રીતે હેલ્ધી ટેસ્ટી સેલેડનું ડ્રેસિંગ બનાવીએ. જેના માટે એક બાઉલમાં 1 મુઠ્ઠી જેટલા મખાણા લેશું. સાથે આપણે 8 થી 10 નંગ જેટલા કાજુ ઉમેરીશું. સેલેડ ડ્રેસિંગને હલકી મીઠાશ આપવા મેં 5 નંગ જેટલા ખજૂર લીધા છે. હવે આની અંદર આપણે હલકું ગરમ પાણી ઉમેરી દઈએ અને 10 મિનિટ માટે કાજુ, મખાણા અને ખજૂરને પલાળી દઈએ, જેથી થોડા સોફ્ટ થઈ જાય અને આપણું સેલેડ એકદમ ક્રીમી તૈયાર થાય. તો હવે અહીંયા લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જુઓ આપણા મખાણા એકદમ પલળીને સરસ સોફ્ટ થઈ ગયા છે. કાજુ અને ખજૂર પણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. તો હવે શું કરીશું, આપણે એક મિક્સર જાર લેશું અને એમાં આપણે પલાળેલા કાજુ, મખાણા અને ખજૂર ઉમેરી દઈશું. સાથે આપણે આ જ મિક્સર જારમાં 8 થી 10 કળી જેટલું લસણ ઉમેરીશું. જો તમે લસણ ન ખાતા હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય. 10 થી 12 નંગ જેટલા ફુદીનાના પાન ઉમેરીએ. અડધી ચમચી જેટલું સિંધાળું મીઠું ઉમેર્યું છે. સાથે એક મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરીશું અને બધી વસ્તુ સ્મૂધ પીસાઈ જાય એના માટે 2-3 ટેબલ સ્પૂન પાણી ઉમેરીએ. તો સેલેડ ડ્રેસિંગ આપણું તૈયાર છે. હવે સેલેડમાં ભરપૂર માત્રામાં પ્રોટીન ઉમેરવા માટે અહીંયા મેં ચણા લીધા છે બાફેલા, લગભગ 1.5 કપ જેટલા. ચણાને રાત્રે મેં પલાળી દીધા, પછી સવારે હલકું મીઠું ઉમેરી અને એને મેં બાફી લીધા. હલકા ઠંડા ચણા થાય પછી તમારે એને સલાડ બનાવવા માટે લઈ લેવાના. ચણાની સાથે એક મીડિયમ સાઇઝની બારીક કાપેલી કાકડી, 2-3 ટેબલ સ્પૂન જેટલી બારીક કાપેલી કોબી લેશું. એક નાનું એકદમ બારીક કાપેલું ટમેટું ઉમેરીએ. સાથે મેં અહીંયા થોડા બાફેલી મકાઈના દાણા લીધા છે અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તૈયાર કરેલું સેલેડનું ડ્રેસિંગ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. આ સેલેડમાં તમને ભાવતા કોઈ પણ શાકભાજી અને ફ્રૂટ્સ પણ તમે એડ કરી શકો છો. આ ડ્રેસિંગ સાથે આપણું સેલેડ બિલકુલ ડ્રાય નહીં લાગે, એકદમ ક્રીમી અને જોરદાર ટેસ્ટી બનશે. સેલેડને ઉપરથી ગાર્નિશ કરવા મેં થોડા દાડમના દાણા અને કોથમીરના પાન લીધા છે. આ સેલેડનો સ્વાદ એવો છે ને કે ખાતા તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય. સાથે હેલ્ધી વેટ લોસ થશે. આપણે ડાયટિંગ કરી અને વેટ લોસ કરીએ, જેમાં આપણો ફેસ એકદમ વેટ લોસ થયા પછી ડલ થઈ જાય છે. આ ટાઈપનું સેલેડ તમે ખાશો ને તો શરીરને જોઈતા વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન અને ભરપૂર માત્રામાં ફાઈબર પણ છે. તો સેલેડ ખાવાથી તમને ફાયદો પણ થશે અને વજન પણ ઘટશે. અચ્છા, સેલેડને તમારે કેવી રીતે ખાવાનું? જો તમારે રૂટીન ફૂડ તમારું ચાલુ રાખવું હોય તો તમારે 1 પ્લેટ સેલેડ જમતા પહેલા ખાઈ લેવાનું. અને જો એવું નથી કરવું, ફક્ત સેલેડ ખાવું છે, તો તમે લંચમાં કે ડિનરમાં પેટ ભરાય ત્યાં સુધી તમે સેલેડને ખાઈ શકો છો. આ સેલેડ મારી ગેરંટી છે, અઠવાડિયામાં તમે લંચ કે ડિનરમાં ખાશો ને તો 1 થી 2 કિલો જેટલું હેલ્ધી વેટ લોસ થતું તમને દેખાશે. તો ચોક્કસથી આ સેલેડની રેસિપી તમે ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમને આ રેસિપી કેવી લાગે છે એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.